નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવના ઘોઘલા ખાતે સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ સંમેલન સમિતિ દ્વારા સમસ્ત હિન્દુ મહાસંમેલનનું આયોજન। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા જેટી પર સમસ્ત હિન્દુ મહાસંમેલનનું ભવ્ય આયોજન થયું। દીવના ઘોઘલા શહીદ ભગતસિંહ જેટી પર હિન્દુ સંમેલન સમિતિ દીવના પ્રમુખ ધર્મેશ વાઘેલાની અધ્યક્ષતામાં હિન્દુ મહાસંમેલન યોજાયું, જેમાં દીવ મુખ્ય વક્તા તરીકે ગીર સોમનાથ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી મિલનભાઈ અઘેરા તથા કથાપુર પુરોહિત દાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત હિન્દુ મહાસંમેલનની શરૂઆત પહેલા દીવના ગાયત્રી પરિવાર તપેશ્વર મહાદેવ મંડળ હિન્દુ સમાજના આગેવાનો મહાનુભાવો વગેરે ઘોઘલા પંચાયત ચોક એકઠા થયા હતા। ત્યાંથી કળશ યાત્રાનું આયોજન થયું। આ કળશ યાત્રામાં પંચાયત ચોક થઈ મુખ્ય માર્ગો પરથી ઘોઘલા શહીદ ભગતસિંહ જેટી પર પહોંચ્યા હતા, જ્યાં ભવ્ય સમસ્ત હિન્દુ મહાસંમેલન યોજાયું। કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોનું કેસરી ખેસ પહેરાવી અને સન્માનિત કર્યા હતા। ત્યારબાદ આગેવાનો મહાનુભાવોને પણ કેસરીઓ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું। કાર્યક્રમ દરમિયાન ગાયત્રી મંત્ર, હનુમાન ચાલીસા, રામધૂન વગેરેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કાર્યક્રમમાં રંગેરેજ ગ્રુપ શાળાની વિદ્યાર્થીઓ લોકો નૃત્ય તથા નાની બાળકી નિરાલી પ્રકાશ કોટિયાએ ગીત રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। તે જ રીતે દીવના મોટી વયના ચલનાબેન રાઠોડે પણ યોગના વિવિધ આસનો કરી અને લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન કરનાર અને ખાસ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને અધ્યક્ષ અને ધર્મેશ વાઘેલા, મિલન અઘેરા, કથાકાર પુરોહિત દાદા, નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ કાપડિયા, ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકી, બીજેપી જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણ, બીજેપી પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન કિરીટ વાજા, ગાયત્રી પરિવારના ચંદુબેન, ગીર સોમનાથની ઉપસ્થિતિ મહેમાન નિલેશ પરમાર વગેરેના હસ્તે ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। सूर्या सिंह, उसके बाद महतो पीयूष कुमार, रिदम मंगर वैश्य, थोड़ा आयुष केतन कुमार, चंदुबा कई उभा रहे थोड़ा આપણે તાળીઓ પાડશું। હજી પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડે એ આપણો એમનો પણ લક્ષ્ય। આપણું પ્રદેશનું નામ રોશન કરશે। केतन, नीरव, महेश के स्टेज पे अपना कार्यक्रमों છે ઘણા બધા પ્રસાદી भार्गव सुरेश कुमार सोलंकी, सुप्रीम टेक्वांडो और मैत्री दिलीप कवा कराटे नेशनल लेवल पे उसको सम्मानित करेंगे। चंदुबा आने पाछड़ जो कार्यक्रम स्टेज पे आएंगे जल्दी से थोड़ा उनको वैभव सिंह जी जो प्रकाश भाई चना,
जितना भी तुम समझोगे पुत्र समझोगे बढ़ जानी जितना અને આપણને પણ થોડોક ગરમીની જરૂર છે, તાળીઓ પાડતા રહીશું તો આપણું બધું બેલેન્સ રહેશે.